પછી પ્રેસ આપીશ. પાછળ જતું આગળ નથી બહુ બોલું બરાબર. એ ચેલેન્જ 2 કરોડની જે ચેલેન્જ હતી એ મારા માટે સામાન્ય, મારા મોરબીના મતદારો હોય ને, ઓર્ડર કરવું ને તો જે કરવું એ કરે. મોરબીની જનતાનો વિશ્વાસ કાંતિભાઈ જોડે કેટલો છે? કાયમ માટે હજી રહેવાનો. પ્રશ્ન તો બધા થઈ ગયા, કામ ચાલુ થઈ ગયું. ચેલેન્જ આપણે નાના તકલીફ હતી 5% નાના મોટા ખાડા. ગોપાલ ઇટાલિયા ને અહીં આવે રાહ જોઈ. પ્રજાના પ્રશ્નોનું શું નિરાકરણ ચાલુ, પ્રજાના પ્રશ્નો ચાલુ થઈ ગયા. આ ચેલેન્જ વચ્ચે પ્રજાના પ્રશ્નો કાયમ ચાલુ છે. આ તો થોડી ઘણી તકલીફ વરસાદના હિસાબે એ બધું કામ ચાલુ થઈ ગયું. એવા પ્રકારના કામો હવે વિકાસ અરે ના, કોઈ રાજનીતિ નથી, કોઈ મારા વ્યક્તિ હારે લડે. મેં કોઈ પાર્ટી કે વ્યક્તિ લડે. કાંતિભાઈ અમૃતિયા સમર્થકો સાથે વિધાનસભા પહોંચી ગયા છે. જો વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયાનો હાલ કોઈ અતોપતો જોવા મળતો નથી. ગોપાલ ઇટાલિયાનો ફોન પણ હાલ બંધ બતાવી રહ્યા છે. સમર્થકો દ્વારા ફોન કરવામાં આવ્યો છતાં પણ તેમનો ફોન હાલ સ્વિચ ઓફ બતાવી રહ્યા છે. કાંતિભાઈ અમૃતિયાના સમર્થકો દ્વારા નારા લગાવવામાં આવી રહ્યા છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે કાંતિભાઈ દ્વારા અનેક પ્રકારના સારા કામ મોરબી માટે કરવામાં આવ્યા છે. હાલ ગોપાલ ઇટાલિયા વર્સિસ અમૃતિયાની જંગ ચરમસીમાએ પહોંચી છે. ગાંધીનગરના વિધાનસભા ખાતે હાઈ વોલ્ટેજ ડ્રામો જોવા મળી રહ્યો છે. એમએલએ કાંતિભાઈ અમૃતિયા મોટી સંખ્યામાં સમર્થકો સાથે રાજીનામું આપવા માટે હાલ વિધાનસભા ખાતે પહોંચી ગયા છે. તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવશે. કાંતિભાઈ અમૃતિયા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે તેઓ વિધાનસભા ખાતે પહોંચ્યા બાદ અડધો કલાક સુધી ગોપાલ ઇટાલિયા ત્યાં પોતાનું રાજીનામું મૂકવા આવે છે તેની રાહ જોશે. જો ગોપાલ ઇટાલિયા રાજીનામું મૂકવામાં નહીં આવે તો કાંતિભાઈ અમૃતિયા પણ રાજકારણમાં એક નવો વળાંક લેવામાં આવશે તેવું કહેવામાં આવ્યું. સૌની નજર હાલ ગાંધીનગર વિધાનસભા ખાતે મંડાયેલી છે. તમામ કાર્યકર્તાઓ, ધારાસભ્યો, નેતાઓ, તમામ લોકો હાલ અહીંયા હાજર છે. હાલ વિધાનસભા ખાતે કાંતિભાઈ અમૃતા તેમજ તેમના સમર્થકો સાથે અહીંયા પહોંચી ગયા છે. તેમની જોડે વાત કરશું. કાંતિભાઈ હંમેશા પોતાના પરિવારની જેમ કાર્યકર્તાઓને રાખ્યા છે. કોઈ દિવસ એને કોઈ અમારે ક્યારે મળવું હોય તો અમને ક્યારે અનુભવ અમે કોઈ જાતનો અમને ખચખચાટ નથી થતો કે કાંતિભાઈને કેવી રીતે મળવું. એને પોતાના પરિવાર સમજીને અમને ગમે ત્યારે આવકાર આપ્યો છે. હું અલ્પાબેન કક્કડ, મોરબી શહેર મહિલા મોરચાના પ્રમુખ ભાજપ. કાંતિભાઈ નહીં પણ કાનાભાઈ ને કહી તો મોરબી જિલ્લાને કાનાભાઈની ટેવ પડી ગઈ છે. મોરબી જિલ્લાના હૃદયમાં વસેલા છે કાનાભાઈ. જો વાત કરવામાં આવે તો કાંતિભાઈ અમૃતિયા દ્વારા કયા કયા સારા કામ કરવામાં આવ્યા છે મોરબી માટે, શું કહેશો? પેલી વાત તો કરી કે કોઈ પણ નાનામાં નાનો સામાન્ય વ્યક્તિ હોય ને એને પેલા એમએલએ ની જેમ નહીં, એક કાંતિભાઈ પોતાના પરિવારની જેમ મળે છે. અને આવી નાની રકઝક તો પરિવારમાં થતી જ હોય છે. એટલે કોઈને મળવું હોય ને તો એ ક્યારેય એને આપણે એપોઇન્ટમેન્ટ લેવી કેવું નથી. અને કોઈ પણ સેવાના કામમાં કાનાભાઈ હંમેશા જનતાની સાથે રહે છે. અમદાવાદ જિલ્લા મહિલા અધ્યક્ષ. અત્યારે હું હાલ કાંતિભાઈ અમૃતિયાભાઈ ને સમર્થનમાં જાય છું. જે થઈ રહ્યું છે ના થવું જોઈએ અને હંમેશા સારા કાર્યકર્તાઓ એને કેવી રીતે હેરાન કરી શકે, મારું એ કહેવાનું છે.
હું તો ઈ જ કહું છું 12 ને 2 થઈ હજી ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા નથી એટલે જીત ઓબ્વિયસલી કાંતિભાઈ ની જ છે અને કાંતિભાઈ ની જ થવાની છે. ભારત માતા કી જય, વંદે માતરમ. કેસરીબેન વાઘેલા, મોરબી શહેર મહિલા મોરચા મહામંત્રી. અમે 12 વાગ્યાનો સમય આપ્યો હતો અને અમે લોકો મોટા કાફલા સાથે અહીં હાજર થઈ ગયા છીએ, બધા પહોંચી ગયા છે, પણ ગોપાલભાઈ હજી કઈ દેખાતા નથી. આવો આવો, અમે તમે રાહ જોઈને જ બેઠા છીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. હાલ ઇટાલિયા વર્સિસ અમૃત્યાનો હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે વિધાનસભામાં. તેઓ હાલ પહોંચી ગયા છે. 200 થી વધુ ગાડી લઈને તેઓ હાલ અહીંયા પહોંચ્યા છે. જો વાત કરવામાં આવે તો મોરબી અને વિધાનસભાના ધારાસભ્યો વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા ચેલેન્જ રાજનીતિમાં હવે ચરમસીમાએ પહોંચ્યો છે. મોરબીમાં ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પડકાર આપ્યો હતો. ગાંધીનગર તેઓ આવી પહોંચ્યા છે. કાંતિભાઈ અમૃત્યા પોતાના સમર્થકોની લગભગ 100 થી વધુ ગાડીઓ લઈને અહીંયા ખાતે પહોંચી ગયા છે. ગોપાલ ઇટાલિયા રાજીનામાની રાહ જોશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું. કાંતિભાઈએ સ્પષ્ટ કહ્યું કે તેઓ વિધાનસભા ખાતે પહોંચ્યા બાદ અડધો કલાક સુધી ગોપાલ ઇટાલિયા ત્યાં તેમનું રાજીનામું મૂકવા આવે છે કે નહીં તેની રાહ જોશે. જો ગોપાલ ઇટાલિયા રાજીનામું મૂકવામાં નહીં આવે તો કાંતિભાઈ પણ રાજીનામું નહીં આપે. તેઓ ગોપાલ ઇટાલિયાની રાહ અડધી કલાક સુધી જોશે. જ્યાં સુધી ગોપાલ ઇટાલિયા નહીં આવે ત્યાં સુધી તેમના દ્વારા રાજીનામું આપવામાં નહીં આવે. હાલ કાંતિભાઈ અમૃત્યા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું સંબોધન પણ કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સમાં અનેક પ્રકારના મુદ્દાઓ તેમના દ્વારા કહેવામાં આવશે. રાજીનામાની તૈયારી ખરી? તૈયારી કાગળ લખીને લઈ આવ્યો. શું કહેશો રાજીનામા લઈને? કાગળ લઈને આવ્યો. કાગળ ક્યાં આપ્યું? હું જવાબ દઈશ. અધ્યક્ષ પાસે સમય લીધો છે? ના નહીં. હું અહીં બેવાનું ન આવે ત્યાં સુધી. અધ્યક્ષ પાસે સમય લીધો છે? હું અહીંયા આવ્યો 12 વાગે. હું ગોપાલભાઈ ની રાહ જોઈશ 1 કલાક પછી કહીશ. ગોપાલભાઈ નહીં આવે તો પછી હું તમને કહીશ. તો કાંતિભાઈ ચેલેન્જ જીતી જશે? ના, ગોપાલભાઈ આવે એની રાહ જોઈને પછી કહીશ. ગોપાલભાઈ નથી આવવાના, શું કહેશો? રાહ જોઈશ રાહ. સમય આવે તો 2 કરોડની જે ઓફર હતી એ તો પાકું. આ 2 કરોડ પ્રજા માટે વાપરશો? પ્રજા માટે ઘણા વાપરું, બહુ વાપરું. રાજીનામું આપવા નીકળ્યા તો ચાલતા શું કહેશો? બસ કાંઈ નહીં. ગોપાલભાઈ આવે પછી મેં ચેલેન્જ મારી, એને મને ચેલેન્જ માં આવી જાવ. એક કલાક અહીંથી અત્યારથી 11:30 થી 12:30. મારે વાત ન કરો ને. એને ખબર. કાંતિભાઈ વાત એ છે કે તમે આજે અમને કીધું કે તમે કેટલી વાર સુધી રાહ જોવાના છો? 11:30 થી 12:30. 12 વાગે સમર્થકો સાથે ચાલતા વિધાનસભા પહોંચો તો શું કહેશો? નહીં બસ રાહ જોઈશ. પાર્ટીમાં તમે જાણ કરી છે? ના એમાં આ તો મારો પોતાનો નિર્ણય છે, પાર્ટીનો નથી, મારો પોતાનો નિર્ણય ફરીથી ચૂંટણી લડશો? એ પાર્ટી નક્કી. રાજીનામું આપીશ નહીં આપું? એમના પાર્ટી પ્રેસિડેન્ટ કહે છે કે હવે અમારે કઈ રાજીનામું આપવાનું નથી, ભાજપ રાજીનામું આપે. ના તો એને આવે નથી આવે. એ તો 12:30 ઊંધી 12:30. પછી પ્રેસ આપીશ. પ્રેસ કરશો? પાછળ જતું આગળ નથી બહુ કરવું. 12:30. એ ચેલેન્જ 2 કરોડની જે ચેલેન્જ હતી એ મારા માટે સામાન્ય, મારા મોરબીના મતદારો હોય ને ઓર્ડર કરવું ને તો જે કરવું એ કરે.
મોરબીની જનતાનો વિશ્વાસ શાંતિભાઈ જોડે કેટલો છે કાયમ માટે હજી રહેવાનો પ્રશ્ન તો બધા થઈ ગયા, કામ ચાલુ થઈ ગયું ચેલેન્જ છે. એ નાના તકલીફ હતી 5% નાના મોટા ખાડા ગોપાલ ઇટાલિયા છે ને અહીં આવે રાહ જોઈ પ્રજાના પ્રશ્નોનું શું નિરાકરણ ચાલુ પ્રજાના પ્રશ્નો ચાલુ થઈ ગયા. આ ચેલેન્જ વચ્ચે પ્રજાના પ્રશ્નો કાયમ ચાલુ છે. આ તો થોડી ઘણી તકલીફ વરસાદના હિસાબે એ બધું કામ ચાલુ થઈ ગયું. કેવા પ્રકારના કામો હવે વિકાસ થશે? અરે કાંતિભાઈ, એક નવી રાજનીતિ શરૂઆત કરી રહ્યા છો તમે, તમને લાગે છે? ના, કોઈ રાજનીતિ નથી, કોઈ રાજનીતિ નથી. કોઈ મારા વ્યક્તિ હારે લડે છે. મેં કોઈ પાર્ટી કે વ્યક્તિ લડે છે. રસ્તા તૂટ્યા હોય, કોઈ લાઇટનું થાંભલા ઉપર ચડે નહીં, એ બધું કામ આખા ગુજરાતમાં 4 દીથી થઈ ગયું હોય. તમે જાઓ મોરબીમાં અત્યારે ધંધોકર કામ ચાલુ થઈ ગયું, અને હવે આવતા શનિવારે ચોમાસામાં આપણે કામ નહીં કરી ગયા અને તે નવા કામ ચાલુ કરી દેશે. એટલે એ વિષય નથી. વિષય મોરબીનો વિષય બીજો હોય. શું વિષય છે? મોરબીનો વિષય એવો હોય કે મોરબી આજથી વર્ષો પહેલા નવનિર્માણ પણ મોરબીથી થયું હતું. આંદોલનનું એફિશિયન્ટર હતું. એટલે આ બધાને પાટીદારનો ઉપયોગ કરી અને કેમ ગુજરાતને આ લોકોને બદનામ કરવા, આ પાર્ટીને, એનું જે મિશન છે ને એના અમે મારી લડાઈ છે. ના, પાટીદારો નથી. આવા અમુક તત્વો, આ ગોપાલ જેવા 10-12 તત્વો સમાજને બદનામ કરે ને એના માટે. પણ 10-12 બીજું કોણ છે પાટીદાર? બધા અહીં આવી જાય, મીડિયામાં આવતા જશે. જોયું ને 2 દિવસ 3 દિવસ મીડિયામાં આવ્યો હોય. કાંતિભાઈ, 2015માં જે આંદોલન થયું પાટીદાર 17માં એ આંદોલન પછી એવું કહેવાય છે કે પાટીદારો બધા ભાજપથી વિમુખ થયા, અને એટલા જ માટે તમારે પાર્ટી પ્રમુખ પાટીદાર બદલવા પડ્યા, મુખ્યમંત્રી પાટીદારમાંથી બદલીને અન્ય ચહેરો લાવવો પડ્યો, અને હવે ફરીથી એ જ વિષય આવી રહ્યો છે પાટીદારો. નહીં, હવે નહીં આવે. સમજી, નહીં આવે. નહીં, એવા આ તત્વો છે અમુક. એક વિસાવદરની સીટ તો અમારી હતી જ નહીં. નહીં, આખી સરકાર તમારે લાગી પડી હતી. 161 બેઠકો હોવા છતાં એક બેઠક તમે નથી જીતી શકતા. હવે આ તો મન બનાવવાની વાત છે કે ના, અમારી સીટ જ નહોતી. અમારી સીટ જ નહોતી. આ તો મન બનાવવાની વાત છે. અમારી સીટ જ નહોતી. એટલે કાંતિભાઈ, હજી તો એમને શપથ પણ નથી લીધા. એ તો પણ હું રાહ જોઈ શપથ અહીંયા આવે એમ કે 2 કલાક શપથ લઈ લીધું તો બે જાય નહીં બે એ શપથ લઈ લે પછી જો ભૂખો બેવ. તો પણ તૈયાર. હા, તોય શપથ લેવા આવે, શપથ લીધા પછી એના કાર્યકર્તા આવે તોય હું અહીંયા 3 કલાક આમને બે ખાધા પીધા વિના પછી ના એ એવું કે છે એના કાર્યકર્તા. કાંતિભાઈ, એ એવું કે છે કે ભાઈ રાજીનામું આપવાની મારી વાત નહોતી થઈ, એ આપે ને હું ત્યાં ચૂંટણી લડું. ના, એ બોલ્યા એને એ એવું કે છે અમે કે એ તો રાજીનામું આપવાની વાત જ અમે નહોતી. મોરો બોલ્યા હતા. એ મોરો પણ મોરે કરો, પણ રાજીનામું આપ્યા વગર મોરે એમનો મોરો ન થાય ને. મોરો એમને ન થાય ને. બે હારે રાજીનામું દે તો થાય. નકર ચૂંટણી પણ થોડી ચૂંટણી આપે. તો તમારે કેવો મોરે પણ એક સવાલ કાંતિભાઈ, એક સવાલ એ છે કે તમારા મોરામાં જે લોકો લાઈનમાં લાગીને તમને જીતાડવા માટે ઉભા રહ્યા મતદારો, એમને ફરીવાર તમારે લાઈનમાં અરે રાખવા મતદારો નો ઉમંગ છે. ફરીવાર મતદારો નો ઉમંગ એ કઈ એ બધું છે. તમે 2 કરોડ આપવાની જે વાત કરી હતી એ ચૂંટણીનો ખર્ચ પણ હારે ઉપાડશો? અરે મારો ચૂંટણી ખર્ચ હું કરતો જ નથી. મારા મતદારો કરે. જે થશે આમ પેલા હું તમને કહું, હું આ 7 ચૂંટણી લડ્યો, હું કોઈ ફંડ નથી લેતો. એની મેરે ખર્ચો કરે કાર્યકર્તા, જેની શક્તિ હોય એની મેરાએ મત દે. હું કોઈ પાર્ટીમાંથી ફંડ નથી લેતો, કઈ ખર્ચ નથી કરતો. મને મોરબી જિલ્લાના મતદારો ઉપર ગૌરવ છે. ગઈ ખેલે બ્રિજની ઘટના બની હતી, ત્યાં હું બોલ્યો તો કે એને ન્યાય મળશે. 21 લાખ રૂપિયા તમામને દેવરાવ્યા. 21 મા બાપ વિના એને 46 લાખ રૂપિયા દેવરાવ્યા. આ તય પણ હું જીવન બોલ્યો હતો કે પૂરેપૂરા એને ન્યાય મળશે. કાંતિભાઈ, તમે એ તો લગાડતા છે ને વિકાસ. હું સેવામાં જાજા લગાડું બેન, જાજા લગાડું બેન. મારા પાસે છે ને એથી જાજા સેવામાં કરી નાખ્યા. કાંતિભાઈ, માનું તમે ચૂંટણીમાં જે 2 કરોડનો વિષય હતો એ વિષય નથી. એક રાજીનામું આપવાનું. હવે આ 2 કરોડ હું તમને સાચી વાત કરું. અમારા કાર્યકર્તાના જોરે, મારા જોરે ચૂંટણી આવે ને
એટલે મત ઉપર શરત કરે અને સાફ કરી નાખે કેને કોંગ્રેસને નામ કાઢીને આર્થિક રીતે તો વાપરે નહીં મારા કાર્યકર્તા. આ સાફ કરી નાખે, પૈસા દેવાની તેવડ ન હોય, મતે પૈસા શરત કરે. જો કાંતિભાઈ, ચૂંટણી પહેલા બ્રિજ દુર્ઘટના થઈ અને જે રીતે કાંતિભાઈ નદીમાં પડીને બચાવવા માટે જે રીતે પહોંચ્યા હતા, અને એવું કહેવાય છે કે ત્યાંથી જ કાંતિભાઈનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને એમને ઉમેદવાર બનાવવા જીતા પણ ખરા. તમારા કેટલા હવે ફરીવાર કાંતિભાઈ આ લડાઈની અંદર મેદાને ઉતર્યા છે. શું સ્વર્ણિમ 1, 2 ની પણ કઈ અપેક્ષા કરી? ત્યાં પણ હવે ચાન્સ મળે આ દબંગાઈના કારણે? સાંભળો, તમારે કેટલા વર્ષ થયા? મારે 35 વર્ષ. 35 વર્ષ તમે ક્રિકેટમાં રમી શકો. હા. 35 વર્ષ પેલા કાનાભાઈ શું હતા વિસ્તારને ભાઈ, પૂછ્યું. એ તો મને પણ ખબર, મેં પણ સાંભળ્યું છે, એટલે જ હું પૂછું છું કે કાનાભાઈ જે પ્રકારે જમ્પ લગાવ્યો હતો નદીમાં, ના, jump એવો જ આ લડાઈમાં હવે જમ્પ લગાવ્યો ના, 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 છે. આ જમ્પ સ્વર્ણિમ 1 કે 2 શું? ના, પેલા સાંભળો, આજથી 38 વર્ષ પહેલા મોરબી જિલ્લામાં એને મોરબી જયારે ચોકી હતી ને, ચોકી દેતા ખેડૂત, ત્યાં પણ હું લઈ રહ્યો હતો 38 વર્ષ પહેલા. એટલે પણ કાનાભાઈ, વાત એ છે કે આ નવી ચેલેન્જ છે, નવી શરૂઆત આ ગુજરાતની રાજનીતિમાં થઈ છે. કાંતિભાઈ, કહેવામાં આવે છે ગોપાલ ઇટાલિયાના નામે તમારે ફેમસ થવું છે, એટલા હું તમારા જન્મ પહેલાનો ફેમસ છું, તમારા જન્મ પહેલાનો ફેમસ છું. ના, એમાં કીએ ને હું ફેમસ. પેલા સાંભળો, હું કોઈ ફેમસ થવા માંગતો નથી. હું મારો સ્વભાવ છે સેવાનો અને લડવાનો. ના, એ તો આવશે તો રાહ તો જોશે. ના, હિન્દી નહીં બોલું. ગુજરાતી અધિકારીને પણ ગુજરાતી જ બોલવું પડે. ગુજરાતી પછી આપી દો. કોઈ એવું વાત નથી. મોરબીને 30 વર્ષમાં 200 ઉદ્યોગ હતા, 3000 ઉદ્યોગ છે, 15000 ગાડી આવે, ઘણા બધા રસ્તા થયા, ખેતરે પાણી પહોંચ્યું હોય, જોઈએ એટલા બ્રિજ પડ્યા, નો ડાઉટ. બાકી એ વિકાસ તો એ વિકાસ અમારે જ કરવાનો હોય. અને આ ચોમાસામાં 8 દિવસની એલી હતી તો એમાં ખાડા પડ્યા હોય, પાણી પડ્યા, એની મેં ક્ષમા માંગી અને એ કામ ચાલુ થઈ ગયા. વિકાસ એ મહત્વનો મુદ્દો છે, જે પડકાર ફેંકવો. બે પેલા સાંભળો, હિન્દી નથી. પેલા સાંભળો, વિકાસ મહત્વનો છે, પણ વિકાસ સાથે પડકાર જે એ મહત્વનો હોય. તમારા મતે પડકાર વધારે મહત્વનો છે કે વિકાસ કરી ચાલુ છે. કાંતિભાઈ અમૃતિયા જે સમર્થકો સાથે આવ્યા છે તેમનામાં પણ ઉત્સાહ ભારે જોવા મળી રહ્યો છે. કેમેરામેન કમલેશ રાવલ જોડે કિંજલ શિકારી, TV 17 ગુજરાતી.